हाय मित्रों, केम छो? मजामां? ओके, आप बधा मजामां जशो। स्वागत है तमारू नवा ब्लॉग में। तो राम राम, सीताराम ने जय श्री कृष्ण बधाईने। शुरू करिए आजनो नवो ब्लॉग। ज्यां आपणे वरसाद तो थई गयो तो हाराम हारो, वांधो नहोतो एटले आपणी खड़नी दवा छांटवानी है। खड़ू थेपड्या ठावका ने आपणे तो अवारा हाथ भांग्यो तो एटले हजे जो कसरत चालू है। जे केटला दी कसरत जवुं पड़े कई नक्की ने एटले नेदा हेता नहीं ते दवा छांटी दीए। मोटुं मोटुं कई खड़ होय बधुं भराई जाय ने कोक रीए ई पछी थोड़ाक मजूर जड़ाई जाय तो घूमरो मराई जाय ने एवुं बधुं कामकाज हाले। तो करशन गयो दवा लेवा, कारण के कुटियाने कसरत करावा जाइए एटले 10 वागे ज जाय। सवारे 8 वागे निकळीए एटले ना पूगीए ने केस कढावीए। मैडम आवे 9 वागे तो सारूं वहेला पूगे जाए तो पहेलो वारो आवे, नकर तो पछी बपोर थई जाय एटले 10 वागे कदाच भागे आवीए तो पछी दवा छांटवानी थाय। तो पाछुं खेतर सुकाई जाए ने कां एक दी आराम करीए कसरत करावा जवानुं तो वांधो न आवे। तो सवारमां वहेली दवा छांटवानुं चालू थई जाय ने नकर पाछुं खेतर सुकाई जाय तो विचारीए आज तो जवाय के न जवाय एवुं हाले। तो आपणो ब्लॉग गमे तो लाइक शेर ने सब्सक्राइब करजो मित्रों। हाव मफत में है, कारण के एमां कई 1 रूपियानो खर्चो नहीं। मित्र ए आपणाथी थोड़ी थोड़ी रसोई बने એટલે વાંધો નહોતો આવતો, કારણ કે અડધી મુઠ્ઠી તો વરાઈ જાય આપણે એટલી આંગળીયું નથી વળતી. બાકી તો વાંધો નહોતો, જે કસરત થાય તો જા કાંદું પણ આપણું એટલું હલે, પણ તો આ મૂળ હલતું જ નહીં. આજે હાથ જે આપણે અહીં રહીએ ત્રાહો આવ સીધો અહીં નથી થતો, ત્રાહો રહીએ એટલો સીધો થાય ત્યાં સુધી આપણે કસરત કરાવવી જોઈએ. કારણ કે આપણે આ હાથ જો આમ સીધો થાય, આ રીએ આમ સીધો હથેળી આપી ઓલી એ નથી થતી. એટલે થોડાક દી કસરત કરવી જોઈએ ને. હમણાં તો આપણે હાથ દુખતો તો કંઈ નવીન બનાવ્યું ને, તો આજે આપણી પકોડાનો પ્રોગ્રામ કરવાનો છે. પકોડા બનાવવા ને દાબેલી તૈયાર લઈ આવી હે કે એ મારે તૈયાર ખાવી કરશન કે મેં કીધું મારે ખાવા પકોડા, તો આપણા પૂરતા પકોડા બનાવી હું ને બાકી દાબેલી કાંઈક એવું તીખું તીખું ખાવાનું મન થયું તો બનાવીએ. તો આ હાથની કંઈક કસરત થાય ધીરે ધીરે, ને તો પછી હાવ જોઈએ એવો થાય નહીં, ખોટ રહી જાય. જેટલું જ કાંદું વરે આપણું હાવ અહીં નથી વળતું, અહીં વરે પણ અહીંથી કાંડેથી અહીં નથી વળતું. તો એવું હાલે મિત્ર. તો ફાઇનલી મિત્ર જાશે આપણી માંડવી, જોઈ શકો છો આપણે. જો બાજુના ખેતરમાં બળદથી હાથી હાલે, ઝાખો ઝાખો બળદનો હાથી તમને દેખાતો હશે. બાજુના ખેતરમાં હાથી હાલે ને આપણી છાંટવાની છે દવા. તો જ્યાં આપણા ખેતરમાં દવાનું કામકાજ ચાલુ થઈ ગયું. આજ ઘરનો પવન અહીં બહુ હે, હાંભા પવનનો પોપલેન જાવું બહુ વહેમું લાગે ને. જ્યાં તમે પગલાં જોઈ શકો છો, એ એક દી ઝટકો ઉતો તો એ આપણી ગાયું અંદર ગળી ગયું હતું. એટલે બિચારીઓને શ્યારી કોર ઝટકો ઉતો એટલે નીકરાણો નહીં, ગીરતા તો ગીરાઈ ગયું, કારણ કે મોવડીથી ગીરે ગયું. પછી નીકળે ન ગયું તો આખા ખેતરમાં વરસાદના બીજે દી આવ્યું હતું. તે ખાધું તો બિચારીઓ કાંઈ નથી ખાઈ તો કંઈ નડે પણ નહીં. ખાઈ તે ભગવાન આપણી ડબલ દે, ગાય માતાજીઓ ખાય ખેતરમાં તો કંઈ નુકસાન ન થાય. પણ ખાધું ને રેગડ્યું ના એટલે એ થોડુંક નુકસાન થાય, પણ એનો બદલો ભગવાન દે દે. આમાં જો એક કાર નબળી છે ને એક સારી છે, વૈશમાં જો ઓલી યાર છે એ નબળી છે. હવે તો ખબર નહીં ક્યાં આવું વખડ જંતર થયું હોય.
જો આ બધા પગલાં ગયું જ છે. આખા ખેતરમાં બિચારી ઘૂમરા માર્યા રાખ્યા ને પછી જ્યારે ઝટકો બંધ થયો ને ત્યારે નીકળ્યું. બાકી તો આમાં હમણાં ધબધબાટી બોલે બાકા ચીકી હે. ઘણાય દવાઈઓ સટે ને ઘણાય ખાતી વાકે ને એવું ધબધબાટી બોલે હે રહી. મસ્ત દાબેલીનો પ્રોગ્રામ છે આજ. દાબેલી ને પકોડા બનાવી કે તૈયાર લેવી? તૈયાર પાર્સલ બનાવાય કાં આમાં તબિયત સારી હતી બને હમણાં તૈયાર જ ખાવાનું હે. કાયમ નથી નવીન જી ભાવે તબિયત તારી કેટલું થાય? હજે તો બહુ વાર લાગે. ટિફિન ઢળ થાક્યો છે જે મહિનો દી લેવું પડશે ટિફિન. હે પડ્યું મહિનો દી તો કંઈ ના જે કંઈ થોડા તરત ભંગ્યા હાજર થાય. તારે હાટું નહીં લેવા ખાવું હોય તો કરી દે. વણી તા ઘણી મેળાઈ નથી આવતો ખાવાનો. વણી ન ભાવે બહુ. દાળ ભાત ને ખીચડી ને એવું તો બને આપણાથી બનાવેલી. જો આપણી દાબેલીની ડીશ તૈયાર થઈ ગઈ ને હવે આપણે પકોડાની બનાવવાની છે. જે મસ્ત મજાના પકોડા ને દાબેલી ને ભેગી સિંગ ને છાશ.